રાજકોટની ઘટના બાદ આપ જુઓ કે વડોદરા મહાનગરપાલિકા બહુ જબરજસ્ત કામ કરી રહ્યું છે। વડોદરામાં ચાલતા તમામ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરાવી દીધા છે। કમાટી બાગમાં દોડતી જોય ટ્રેન સહિતની રાઇડ્સ પણ બંધ કરાવી છે। સાવચેતીના ભાગરૂપે આ તમામ રાઇડ્સ પણ બંધ કરાવી છે। વડોદરા કોર્પોરેશનને અભિનંદન છે કે તમે જાગ્યા છો। હરણી બોટકાંડ કદાચ ભૂલી ગયા લાગો તમે। ગઈકાલે આપણને ગાર્ડન ડિપાર્ટમેન્ટમાંથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાહેબશ્રીનો ફોન આવ્યો હતો, લેટર આવ્યો હતો કે આપણે અત્યારે બંધ રાખો સલામતીના ભાગરૂપે। એટલા માટે અમે જે અમારી જે રાઇડ્સ છે અને જોય ટ્રેન છે એ હાલમાં બંધ રાખી છે અને હવે એમના પાછા આદેશની રાહ જોઈ રહ્યા છે કે એ જણાવે કે અમે પાછી અમારી જે જોય ટ્રેન છે એ ચાલુ રાખીએ। અને એ સિવાય અમારા જે સુરત અને અમદાવાદના પ્રોજેક્ટો છે એ તો હાલમાં ચાલુ જ છે, પણ અમારા બરોડા ખાતેનું જે પ્રોજેક્ટ છે એ હમણાં બંધ છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે અને કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતા તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવે છે। તેવી જ રીતના શહેરના કમાટી બાગમાં આવેલ જે જોય ટ્રેન છે તેને પણ બંધ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો અત્યારે અમે કમાટી બાગ ઉપસ્થિત છે કે જ્યાં આ જોય ટ્રેનની ટિકિટ વિન્ડો છે ત્યાં ક્લોઝના જે બોર્ડ છે તે મૂકવામાં આવ્યા છે, એટલે કે અહીંયા અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે તેમને નવી સૂચના ન મળે ત્યાં સુધી કોન્ટ્રાક્ટર દ્વારા આ જોય ટ્રેન શરૂ ન કરવાની અને તમામ જે રાઇડ્સ છે તે રાઇડ્સ પણ બંધ કરાવી દેવામાં આવી છે। મહત્વની બાબત છે કે સલામતીના ભાગરૂપે આ નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે। અગાઉ પણ હરની બોટકાંડ થયો હતો તે દરમિયાન પણ મહિનાઓ સુધી આ જોય ટ્રેન અને જે રાઇડ્સ છે તે તમામ બંધ કરી દેવામાં આવી હતી અને હવે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના ઘટી છે તે વચ્ચે પણ સલામતીના ભાગરૂપે જોય ટ્રેનને બંધ કરવામાં આવી છે, જેના કારણે જે સહેલાણીઓ અહીંયા આવે છે તેમને વિલા મોડે પરત ફરવા જવું પડે છે। સાથે જ રવિવારની રજાનો દિવસ હોય કે વેકેશનનો સમય હોય તે દરમિયાન પણ જે સહેલાણીઓ અહીંયા આવે છે તેમને આ જોય ટ્રેનનો હવે લાભ નથી મળી રહ્યો અને તેઓ જે છે તે એમને એમ જ જોય ટ્રેનમાં બેઠા વગર જ પરત ફરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ સમગ્ર જે આખો રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યાર પછી કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે અને કોર્પોરેશન દ્વારા શહેરમાં જ્યાં પણ આ ઘટના ઘટવાની શક્યતાઓ રહેલી હોય છે તે જગ્યાઓ પર અત્યારે ટેમ્પરરી બંધ કરવામાં આવી રહી છે, ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, તમામ સર્ટિફિકેટ ચકાસવામાં આવી રહ્યા છે અને ત્યાર પછી જ કોઈ પણ વ્યક્તિને આ ગેમ ઝોન હોય કે પછી જોય ટ્રેન હોય તે શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી રહી છે। પરંતુ હાલમાં તો કમાટી બાગમાં જોય ટ્રેન અને તમામ રાઇડ્સને બંધ કરાવી દેવામાં આવી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વડોદરામાં કોર્પોરેશને 16 ગેમિંગ ઝોન બંધ કરાવ્યા છે। રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી છે। તમામ ચકાસણી પૂર્ણ થયા બાદ ગેમ ઝોનને ચાલુ કરવાનો આદેશ અપાશે। ગેમ ઝોનની સાથે સાથે જોય ટ્રેન રાઇડ પણ બંધ કરાઈ છે। મોટાભાગના ગેમિંગ ઝોન પાસે ફાયર એનઓસી હોવાનો પણ દાવો કરાયો છે। વડોદરા કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગેમિંગ ઝોન છે એ બધાની ચકાસણી એક ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। સમગ્ર રીતે ચકાસણી થાય એની માટે MGVCLના અધિકારીઓ, પોલીસ, રેવન્યુ તંત્ર, મિકેનિકલ, સિવિલ, ફાયર એ બધાની એક ટીમ બનાવી અને જુદા જુદા ગેમિંગ ઝોનની ચકાસણી કરાઈ રહી છે। લગભગ 16 જેટલા ગેમિંગ ઝોનની અમે ચકાસણી કરી છે અને અત્યારે હાલ પૂરતા સુરક્ષાના ભાગે અમને બંધ કરાયા છે। ચકાસણી બાદ જેટલી પણ ત્રુટીઓ સામે આવશે એ બધી જ્યાં સુધી પૂર્તતા નહીં થાય ત્યાં સુધી એ બંધ જ રહેશે ગેમિંગ ઝોન।